તો છેલ્લાના અધ્યાયમાં મને એવી સમજણ પડી હતી કે આ જગતની ઉત્પત્તિ ક્યારે થાય છે, કોણ કરે છે, કેમ આ જગતની ઉત્પત્તિ થાય છે, એ બધી બાબતોમાં કારણ કાર્યની ટર્મિનોલોજી વપરાય છે. તો કારણ એટલે કોઝ કે રો મટીરિયલ કે પ્રોડ્યુસર, અને કાર્ય એટલે પ્રોડક્ટ કે ઇફેક્ટ. તો આપણે પહેલા જોયું કે જગત બ્રહ્માત્મક છે. તો પ્રશ્ન એ થશે કે આ જગતને બનાવ્યું કોને? તો બ્રહ્મએ આ જગતને બનાવ્યું છે. તો બ્રહ્મ પોતે જ જગત બન્યા હોય તો, કારણ કે જગત તો બ્રહ્માત્મક છે, તો એટલે જગત બ્રહ્મનું તાત્વિક સ્વરૂપ છે. હવે પ્રશ્ન એ થાય છે કે જો પોતે જ જગત બન્યા હોય તો બીજું કોઈ બનાવનાર જોઈએ. એ બ્રહ્મ પોતે જગત કેવી રીતે ક્રિએટ કરી શકે? જો જગત બન્યા જ હોય તો બનાવનાર બીજું કોઈ જોઈએ. પણ બ્રહ્મ જગત બન્યા છે અને બનાવનાર પણ છે. બ્રહ્મ બંને છે. એટલે આ જગત બ્રહ્મએ બનાવ્યું છે કે એટલે આ જગતનું કાર્ય છે. એટલે બ્રહ્મા જગતનું કાર્ય છે. જેમ કુંભાર વગેરે અને જેમ કુંભાર માટલું વગેરે બનાવે છે તો એ કર્તા કહેવાય છે. તો એવી રીતે બ્રહ્મ જગતને ક્રિએટ કે નિર્માણ કર્યું છે. એના લીધે બ્રહ્મ જગત કર્તા કહેવાય છે. તો કર્તા અહીંયા એટલે ક્રિએટર. હવે ઘણા બધા જુદા પ્રકારના કારણ કે કોઝિસ હોય છે. તો જેમ જગત કર્તા બ્રહ્મ છે તેમ જગતનું કારણ પણ બ્રહ્મ જ છે. તો વસ્તુની ઉત્પત્તિ માટે બે મુખ્ય કારણ હોય છે, ઉપાદાન કારણ, નિમિત્ત કારણ. તો ઉપાદાન કારણ એટલે આપણે કારણ કાર્યથી જુદું ના પાડી શકીએ. ઉપાદાન કારણ એ મેઇન ટૂલ છે વસ્તુને બનાવવામાં. અને નિમિત્ત કારણ એટલે ઉપાદાન કારણ સિવાયના જે બીજા જે ટૂલ્સ હોય, જેમ માટલું જો બનાવવું હોય તો જે માટી જે છે એ ઉપાદાન કારણ કહેવાય છે, અને જે પાણી વગેરે જે બીજા ટૂલ્સ જે હોય એ નિમિત્ત કારણ કહેવાય છે. તો હવે જગતના કેસમાં ઉપાદાન કારણ નિમિત્ત કારણ જુદા નથી. બ્રહ્મ જ ઉપાદાન કારણ નિમિત્ત કારણ બન્યા છે. કારણ કે બ્રહ્મ એક જ છે. એટલે બ્રહ્મએ આ જગત પોતાનામાંથી બનાવ્યું છે. બીજા કશા ટૂલ્સ વાપર્યા નથી. જેના લીધે બ્રહ્મ પોતે ઉપાદાન કારણ છે અને નિમિત્ત કારણ બંને છે બ્રહ્મ. એટલે બીજું કશું તત્વ જ છે નહીં જેનાથી આ જગત બની શકાય. ખાલી બ્રહ્મ એકલા જ છે. એવી સમજણ પડી હતી મને. સારું. કોઈને કેવું છે બીજું કઈ? મને અહીંયા આ પુસ્તકમાં કહ્યું છે કે અર્થાત જે દ્રવ્યથી જગત બને છે તે પણ બ્રહ્મ જ છે અને જગતના નિર્માણમાં સહાયક થનાર પ્રકૃતિ, પુરુષ, કાલ, કર્મ, સ્વભાવ વગેરે તત્વો પણ પોતે બ્રહ્મ જ બને છે. તો આ પ્રકૃતિ, પુરુષ, કાલ, કર્મ, સ્વભાવનું સમજાવશો વધારે? આમ તો એ વિષય આગળ આવવાનો છે. અત્યારે તો બસ ખાલી એને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે નામ લખીને. હા, અત્યારે આપણે એને નહીં લઈએ, પછી જયારે સમય આવશે ત્યારે લઈએ. પ્રણામ. જે આમાં આમ કહ્યું છે ને કે આથી જ બ્રહ્મને જગતનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ કહેવામાં આવે છે. એટલે કે જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ એક અદ્વિતીય બ્રહ્મ જ છે. જે મને આ વાત ન સમજાણી. એક અદ્વિતીય બ્રહ્મ જ. સાનવી સમજાવો છો. મને આમાં એવી સમજણ પડી કે અહીંયા એકમેવ દ્વિતીય એટલે બ્રહ્મ જ આ સૃષ્ટિમાં એકલા જ છે ને બીજું કોઈ તત્વ છે જ નહીં. એટલે ભગવાન એક જ તત્વ છે આખા જગતમાં, અને એના કારણે બ્રહ્મ જ આ જગત પોતે બન્યા છે ને પોતે બનાવ્યું છે. અને આ ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બ્રહ્મ પોતે જ છે, એટલે અભિન્ન નિમિત્તોપાદાન કારણ કહ્યું છે. કારણ કે ઉપાદાન અને નિમિત્ત કારણમાં કશી ભિન્નતા નથી. બ્રહ્મ પોતે જ બંને બન્યા છે. એટલે જે મટીરિયલ કોઝ છે ને જે ઇન્સ્ટ્રુમેન્ટલ કોઝ, એટલે ઉપાદાન અને નિમિત્ત કારણ બંને બ્રહ્મ જ છે. એટલે મને
એવી સમજણ પડી હતી આમાં. સમજાયું? જી જય. એટલે શબ્દ થોડો બોમ્બાસ્ટિક છે, એટલે એવું લાગે આપણને. અભિન્ન એટલે ભિન્ન એટલે જુદું, અભિન્ન એટલે જુદું નહીં. ઉપાદાન અને નિમિત્ત, તો જેનું ઉપાદાન અને નિમિત્ત જુદું જુદું નથી, અદ્વિતીય એટલે એક છે, તો અભિન્ન નિમિત્તોપાદાન કારણ બ્રહ્મ છે જગતનું, એનો મતલબ થયો. બાકી એને આપણે ઉદાહરણથી તો પહેલે સમજાવી દીધું છે, કરોડિયાના ઉદાહરણથી. અને જુદું જુદું કઈ રીતે હોય છે એ માટલું, માટી, દંડચક્ર અને કુંભાર, આ ઉદાહરણ છે. એમાં આપણને બધું અલગ અલગ છે જોયું. કર્તા અલગ છે, ઉપાદાન કારણ માટી અલગ છે, દંડો, ચાકડો એ બધું અલગ છે. તો બધું જુદું જુદું કારણો છે એ આ ઉદાહરણમાં, અને કરોડિયાના ઉદાહરણમાં બધું કરોડિયો જ છે, ઉપાદાન પણ અને નિમિત્ત પણ. સારું, કરો ભલે આગળ. સત્કારણતાવાદ. કારણની બાબતમાં બે પ્રકારના વાદો પ્રચલિત છે, અસત્કારણતાવાદ અને સત્કારણતાવાદ. અસત્કારણતાવાદીઓનું માનવું છે કે બીજનો નાશ એ જ અંકુરની ઉત્પત્તિનું કારણ બને છે. માટીના પિંડનો નાશ જ માટલાની ઉત્પત્તિનું કારણ હોય છે. તલનો નાશ જ તેલની ઉત્પત્તિનું કારણ બને છે. આમ ઉપરોક્ત બધા જ દ્રષ્ટાંતોમાં પૂર્વ વસ્તુનો નાશ અભાવ કે અસત જ પાછળથી પ્રગટ થતી વસ્તુનું કારણ બનતી દેખાય છે. આ પરથી અસત્કારણતાવાદી ચિંતકોનું માનવું છે કે અભાવ, નાશ કે અસત જ ઉત્પન્ન થનાર વસ્તુનું કારણ હોય છે. આ સિદ્ધાંતને અસત્કારણતાવાદ કહેવામાં આવે છે. શ્રી વલ્લભાચાર્યએ પોતાના મતમાં અસત્કારણતાવાદને માન્યતા નથી આપી. શ્રી વલ્લભાચાર્યનું કહેવું છે કે અસત વસ્તુમાં કારણતા રૂપ ધર્મ રહી જ શકતો નથી. આથી અસત વસ્તુ કોઈનું પણ કારણ બની જ નથી શકતી. આ બાબતને થોડી સરળ ભાષામાં સમજ્યો તો મને અહીંયા એવી સમજણ પડી કે કારણમાં એક બે વાદોથી સમજી શકીએ છીએ, અસત્કારણતાવાદ અને સત્કારણતાવાદ. તો અસત્કારણતાવાદમાં એવું છે કે જે પણ જે કોઝ હોય ને એ કોઝને પોતે જ્યારે કોઝનો નાશ થાય ને તો એ પ્રોડક્ટને ક્રિએટ કરી પ્રોડક્ટ નિર્માણ થઈ શકે છે. તો જેવી રીતે કોઈ બીજ હોય, સીડ, જો એ સીડને જો આપણે એને ડિસ્ટ્રોય કરી નાખીએ, ક્રશ કરી નાખીએ, તો જ એ બ્લૂમ થઈ શકે છે, તો દેખી શકીએ છીએ કે અસત વસ્તુથી જ આપણે અસત વસ્તુથી ઉત્પન્ન થાય છે, એ કારણ છે. અસત વસ્તુથી ઉત્પન્ન થાય એવું કારણ છે. એટલે આને અસત્કારણતાવાદ કહેવાય છે. તો મહાપ્રભુજી આ અસત્કારણતાવાદને મતનું માનતા નથી, કારણ કે અસત વસ્તુ કારણ બની જ ના શકે, એવી સમજણ પડી હતી મને. ઓર કોઈને આમાં કંઈ કહેવું છે? જ્યારે મને આમાં એવી સમજણ પડી કે અસત્કારણતાવાદ એટલે જે અર્પણા જે રીતે સમજાય કે જે અસત્કારણતાવાદ એવું માને છે કે જ્યારે કારણનો નાશ થાય ત્યારે જ કાર્ય બને છે, કારણ કે કારણ અને કાર્ય બંને સાથે
એક્ઝિસ્ટ નહીં થઈ શકતા. એટલે જેવી રીતે અહીંયા બીજનું એક્ઝામ્પલ આપ્યું, તો જ્યારે બીજ માટીમાં જ્યારે બીજ જ્યારે ફૂલે છે તો એમાંથી જ્યારે પ્લાન્ટ એનામાંથી અંકુરે છે તો એ પછી જે સીડ હતું એ આપણે પાછા એને રિકવર નથી કરી શકતા. એટલે એનો મતલબ કે જે બીજ હતું એનો નાશ થઈ ગયો છે. એટલે જે કારણ છે, એટલે જે બીજ છે ને એનું જે કાર્ય છે, એટલે જે પ્લાન્ટ જે એનામાંથી ઉગ્યો છે એ બંને સાથે એક્ઝિસ્ટ નહીં થઈ શકતા. એટલે કારણનો નાશ થયા પછી જ કાર્ય થઈ શકે છે. એટલે આ સત્કારણતાવાદીઓનો મત છે. પણ શ્રી મહાપ્રભુજી અને માનતા નથી, કારણ કે શ્રી મહાપ્રભુજી સત્કારણતાવાદ ને માને છે અને કહે છે કે કારણ સત હોવું જોઈએ, અસત નહીં. કારણ કે જો કારણનો જ નાશ થઈ જાય તો પછી એનામાંથી કાર્ય કેવી રીતે ઉત્પન્ન થઈ શકે, એવું મને સમજાયું. થોડીક આ વસ્તુ ટેકનિકલ છે અને પ્રેક્ટિકલ ડિફિકલ્ટી કે પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આનો વિચાર ઓછો છે. ફિલોસોફિકલ કે લોજિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આનો વધારે વિચાર છે. એને જરા સમજી લેવું જોઈએ કે જેમ આપણે ઘડિયાળમાં જોઈએ કાંટામાં, તો એનો સેકન્ડ કાંટો કે મિનિટનો કાંટો ધીરે ધીરે આગળ જતો જાય, પોતાની જે પ્લેસ છે એને છોડે પછી બીજી પ્લેસ પર જાય. તો એ જે ટીક 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 જાય છે એમાં આપણે એને કાઉન્ટ કરી શકીએ છીએ. એની પ્રોસેસને ઓર વધારે આપણને જેમ અવરનો જે કાંટો છે કલાકનો એના કરતાં મિનિટનો, એનાથી વધારે સેકન્ડનો કાંટો. કદાચ કોઈ બીજો ઓર વધારે સ્લો પ્રોસેસને આપણને જોવી હોય સેકન્ડની, તો એમાં પણ ડિજિટલ ક્લોકમાં એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ધીરે ધીરે જે પાસ્ટ છે એમાંથી એ ફ્યુચરમાં જાય છે અને પ્રેઝન્ટમાં આવે છે. તો એ ત્રણેય પ્રોસેસ આપણે એમાં જોઈ શકીએ છીએ. પણ કોઈ પણ સ્થિતિમાં એના વચ્ચે એ પ્રોસેસ એટલી ફાસ્ટ થાય છે કે આપણને એમાં ક્યાંય ગેપ નથી દેખાતો. એ આપણી ડિફિકલ્ટી છે, અથવા આપણું જે આંખો છે એની બનાવટ એ જાતની છે કે એ પ્રોસેસને આપણને વચ્ચે ગેપ વાળી જોઈ નથી શકતા. આપણને એ વાતને માનવી પડશે કે એક પોઝિશનથી બીજી પોઝિશનમાં જાય એના વચ્ચે કંઈક સ્પેસ હોવી જોઈએ. એની લોજિકલ રિક્વાયરમેન્ટ છે. કેમ કે જો એવું ન હોય તો એની જ વસ્તુ આગળ એક્સટેન્ડ થઈ રહી છે એવો એનો મતલબ થશે. કોઈ નવી વસ્તુ નથી આવી રહી. તો જેમ આપણે કોઈ વસ્તુને સ્ટ્રેચ કરીએ તો એ જ્યાંથી એને સ્ટ્રેચ કરીને જ્યાં સુધી કરી ત્યાં સુધી એની જ વસ્તુ છે, ખાલી એના શેપમાં થોડો ઘણો ફરક આવ્યો છે. તો કોઈ વસ્તુનું સ્ટ્રેચ થવું અને એક વસ્તુનો અંત થાય અને બીજી વસ્તુ એક્ઝિસ્ટન્સમાં આવે, અસ્તિત્વમાં આવે, એ બેમાં કંઈક અંતર છે. તો જો આપણે એમ બોલી રહ્યા છીએ કે આ વસ્તુ કારણ છે અને આ વસ્તુ કાર્ય છે, અને જે કાર્ય છે એ નવીન વસ્તુ છે, પહેલે જે હતું તેનું તે નથી, કેમ કે નહીં તો તમે એને કાર્ય ન કહી શકો. એટલે આપણે અત્યારે ઉદાહરણ છે એમાં માટલું લઈ લઈએ. તો માટલું જે છે એ કાર્ય છે. તો તમે એમ કહો કે માટલું બનતા પહેલા ન હતું, એટલું તો તમને કહેવું જ પડશે ને. તમે એમ તો નહીં કહી શકો કે માટલું પહેલા હતું. જો હતું તો માટલું કાર્ય ન થઈ શકે, એને તમને
ફરી પાછું કારણમાં જ નાખવું પડશે, એ પણ કારણ છે. તો જે નવું જેનું એક્ઝિસ્ટન્સ આવી રહ્યું છે એને તમે શું કહેશો? જેમાં આજકાલ પ્લાસ્ટિકના યુઝમાં એ વસ્તુ આવે છે કે વર્જિન પ્લાસ્ટિક છે અને આ રિસાયકલ્ડ છે કે રીયુઝમાં આવતું છે. તો ચલો, જે વસ્તુ રીયુઝમાં આવી રહી છે કે રિસાયકલ થઈ રહી છે એ કોઈક ને કોઈક ફોર્મમાં પહેલા છે, એટલે એને એક કોઈક પ્રોડક્ટમાં યુઝ થઈ ગઈ છે જેનું પ્લાસ્ટિક વેસ્ટ ભેગું કરી અને એને પ્રોસેસ કરીને ફરી પાછું એનાથી કોઈક બીજી વસ્તુ બનાવવામાં આવી છે, અને જેનો આના પહેલા ક્યારે પણ કોઈ જગ્યાએ ઉપયોગ થયો નથી કે કોઈ રીતે એને કંઈ પણ શેપ આપવામાં નથી આવ્યો, કોઈએ યુઝ નથી કર્યું, તો એ વર્જિન પ્લાસ્ટિક છે. તો એ વર્જિનિટી જેવી કોઈ વસ્તુ અહીંયા છે કે કેમ? જો છે તો આપણને એમ કહેવું પડશે ને કે આ વસ્તુ અસ્તિત્વમાં આવી એના પહેલા આ વસ્તુનું અસ્તિત્વ ન હતું. તો માટલું, જેમાં આપણે ઓર્ડર કર્યો અને કુમારને ત્યાં ગયા કે લાવો મારું માટલું, તો કે હજી બન્યું નથી, તો આપણે જોઈ લઈએ એનું ઘર, સર્ચ કરી લઈએ કે છે કે નહીં, દેખાય છે કે નથી દેખાતું. તો ક્યાંય નથી, માટી પડી છે, ચાકડો છે, દંડો એ પડ્યો છે, કુંભારે બેઠો બેઠો બીડી પીવે છે, તો માટલું ક્યાંય દેખાયું નથી. એટલે માટલું અત્યારે નોન એક્ઝિસ્ટન્ટ છે. એટલે એને જો આપણને કહેવું હોય તો અત્યારે માટલાનું એબ્સેન્સ છે. તો આ જે એબ્સેન્સ હોવું એ એની અસત્તા છે. તો જે કોઈ પણ વસ્તુ એક્ઝિસ્ટન્સમાં આવી રહી છે એના પહેલા એનું એબ્સેન્સ હોવું કે માનવું જરૂરી છે. એને આ શબ્દથી કહેવામાં આવે છે કે અસત કારણતાવાદ. એટલે એવી બિલીફ કે એવો એક મત કે જે એમ કહે છે કે કોઈ પણ વસ્તુને પેદા થતા પહેલા એનું એબ્સન્સ એટલે એનું અસત હોવું જરૂરી છે. તો આમ જોવા જઈએ તો આપણને એમાં કંઈ એવું અનુચિત લાગે એવી વાત નથી, સમજાય એવી વાત છે કે હા, પેદા થયું એના પહેલા એ ન હતું તો જ તો પેદા થયું, નહીં તો આપણે એમ કેમ કહીએ કે આ પેદા થયું? નહીં તો આપણે એમ કહીએ ને કે આ રિવીલ થયું, કે આનો આવિર્ભાવ થયો, કે પ્રાદુર્ભાવ થયો, કે પ્રાકટ્ય થયું, અથવા સંતાયેલું હતું અને એને કોઈએ બહાર લાવ્યા, એમ એવા શબ્દનો પ્રયોગ થવો જોઈએ. ઉત્પત્તિ કે એવી જાતના શબ્દનો પ્રયોગ પછી ન થઈ શકે. એટલે જે સેન્સમાં આપણે એમ કહીએ છીએ કે આ પહેલા ન હતું ને હવે છે. તો ન હતું એ શબ્દનો જે પ્રયોગ છે એ એના પેદા થતા પહેલા એનો એબ્સન્સ છે, એ નોન એક્ઝિસ્ટન્ટ છે, એ જ તો બતાવે છે. તો અસત કારણતાવાદનો અર્થ એ છે કે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય એના પહેલા એનું એબ્સન્સ છે. એ તમને એક્સેપ્ટ કરવું જોઈએ. તો જેમ કોઈ પણ વસ્તુ માટે આ નિયમ છે એમ જગત માટે પણ આ નિયમ થશે કે જગત પણ પેદા થતા પહેલા નોન એક્ઝિસ્ટન્ટ હતું. હવે એ જે અસત્તા છે કે કોઈ વસ્તુનું અભાવ કે ન હોવું, એ કેટલા પ્રકારના હોઈ શકે એને પછી આગળ સમજાવવામાં આવશે. અત્યારે હું પુસ્તક જોઈ લઉં.
કયો છે પેજ નંબર? 4. હા, સત્કારણતા. એમાં કેટલે સુધી વાંચ્યું? જે પહેલું પેરેગ્રાફ વાંચ્યું. હા, તો જુઓ, કારણની બાબતમાં બે પ્રકારના વાદો પ્રચલિત છે, સત્કારણ અને સત્કારણતા. સત્કારણવાનું છે કે બીજનો નાશ એ જ અંકુરની ઉત્પત્તિનું કારણ બને છે. હા, તો જુઓ, હવે આમાં આ જે એક્ઝામ્પલ છે એમાં આપણા સામે બીજ છે, પછી સડનલી આપણે એને જેમ જમીનમાં દાટી દઈએ અને બીજે ચોથે દિવસે જોઈએ તો એમાંથી એક સ્પ્રાઉટ અંદરથી બહાર આવી ગયું, અને ત્યાં જોઈએ તો હવે જે બીજ પેલા એક રાઉન્ડ શેપમાં એક યુનિટ હતું એ હવે બે ભાગમાં તૂટી ગયું. એના વચ્ચેથી કે ઉપરથી કે નીચેથી એમાંથી એનો એક અંકુર બહાર આવ્યો. એનો મતલબ હવે એ બીજ ન રહ્યું, તો આપણે એને હવે સ્પ્રાઉટ કહીશું, અંકુરિત કહીશું. પછી જે અંકુરિત છે ક્વેશ્ચન માર્ક જેવું હોય એ થોડું સીધું થાય અને એમાંથી ઝીણા ઝીણા બે પત્તા બહાર આવી જાય. તો હવે અંકુર ન રહ્યું ને એની જગ્યાએ એ એક સ્મોલ પ્લાન્ટ જેવું થઈ ગયું. હવે જેમ જેમ એ પોતાની પહેલાની અવસ્થાને છોડે છે અને નવી અવસ્થા છે કે નામ રૂપને એક્વાયર કરે છે, તો આપણે એને એ પ્રમાણે નવું નામ આપી દઈ રહ્યા છીએ. તો સ્લો મોશનમાં કે એને ટાઈમ લેપ્સમાં રેકોર્ડ કરીને આપણે પ્રોસેસ છે એને આપણી ઈચ્છા અનુસાર જોઈ શકીએ છીએ. એટલે જે પ્રોસેસ બહુ ફાસ્ટ થાય છે અને આપણને સમજ નથી પડતી એના સ્ટેપ્સ, એને આપણે ધીમી કરીને જોઈ શકીએ છીએ. બહુ ધીમી પ્રોસેસ ચાલતી હોય જે આપણા નજરમાં ન આવતી હોય એને થોડું ફાસ્ટ કરીને સમજી પણ શકીએ. તો આમાં જે બીજ નાશ એ જરૂરી છે. તેવી રીતે કુંભારના ઉદાહરણમાં જોયું કે માટલાનો ઓર્ડર આપ્યો તો ને હજી નથી, તો આપણે જોયું તો ત્યાં દેખાયું નહીં, માટી દેખાઈ, અને માટીના ગોલ ગોલ પિંડા બનાવીને એમણે ત્યાં મૂકેલા છે લમ્પ્સ તેના. પછી આપણે એને એમ કહીએ કે ભાઈ ચાલ હવે અમે ઉતાવળ છે, તું અમારા સામે બનાવી દે જલ્દી. તો એ લમ્પને લઈને ગોલ ચક્ર ઉપર રાખે અને ફેરવે અને હાથથી એને શેપ આપી દે. તો આપણે જોઈએ કે આ તો હવે માટીનો પિંડો ન રહ્યો, ખતમ થયો, અને એની જગ્યાએ મટકો બની ગયો. તલ કે આ મગફળી છે કે આ બદામ હોય કે જે પણ વસ્તુ હોય એ જે બીજ રૂપમાં છે, આપણને તેલની આવશ્યકતા છે, તો આપણે એને એની મિલમાં લઈ જઈએ અને એ લોકો ક્રશ કરી દે તો એમાંથી તેલ આવી જાય. એટલે તેલ આવે તે વખતે હવે બીજ ન રહે. તો આ બધા તો આપણા અનુભવ છે ને, જેમાં એ વસ્તુ દેખાય છે કે જે કારણ છે એનો નાશ અને કાર્યની ઉત્પત્તિ. તો ભલે આમાં આપણને વચ્ચે ગેપ નથી દેખાતો, પણ એક આમાં કોઈ કારણનો એબ્સન્સ તો છે ને છે. તો આ જે માન્યતા છે કે બધા દ્રષ્ટાંતોમાં પૂર્વ વસ્તુનો નાશ અથવા એનો અભાવ અથવા એની અસત્તા, તો કારણનો નાશ, કારણનો અભાવ કે કારણની અસત્તા, એ થયા પછી જ કાર્ય ઉત્પન્ન થાય છે. એટલે એક વચ્ચેનો એક ગેપ એ આપણને લોજિકલી આપણને માનવો જોઈએ. એ ભલે ને આપણા એક્સપિરિયન્સમાં એ વસ્તુ એઝ ઇટ ઇઝ આવતી હોય કે ના આવતી હોય.
હા, સમજાઈ ગયું? હા જય મને એવી સમજણ પડી કે અસત્કારણતાવાદમાં એવું છે કે કોઈ વસ્તુને પેદા કરવા પહેલા એનું એબ્સન્સ કે અસત હોવાનું જરૂરિયાત છે. એટલે જ્યારે બીજને જમીનમાં દાટીએ તો થોડાક દિવસ પછી જો જોઈએ તો આપણે દેખી શકીએ છીએ કે બીજ સ્પ્રાઉટ થઈ ગયું હશે. તો સ્પ્રાઉટ થવા માટે બીજનો નાશની જરૂરિયાત છે અને પછી સ્પ્રાઉટ થી થોડુંક વધારે ગ્રો થશે અને એવી રીતે સ્ટેજીસ ચેન્જ થશે. તો એ બીજનો નાશની જરૂરિયાત છે. અને જો માટલું બનાવવું હોય તો પેલા માટીથી માટલું બને છે. તો જ્યારે માટી એ માટલું બની જાય તો આપણે કહી શકીએ છીએ કે માટી નથી હવે. તો કારણનો નાશ અને કાર્યની ઉત્પત્તિ એ અસત્કારણતાવાદનો મત છે. તો એબ્સન્સ તો છે એટલે પૂર્વ વસ્તુમાં અભાવ, એબ્સન્સ કે અસત્તા, એને એટલે કારણનો નાશ, કારણનો અભાવ અને કારણનો અસત્તા. એટલે આ થયા પછી જ કાર્ય ઉત્પન્ન થઈ શકે છે. એટલે આ જે અસત્કારણતાવાદ જે છે ને એ લોજિક થી સમજવું જોઈએ, એવી સમજણ પડી જાય છે. હા, બહુ સારી સમજ પડી. और કોઈને કહેવું છે, કઈ પૂછવું છે? ના જ છે. અચ્છા, હવે જે શ્રી મહાપ્રભુજીએ આ લોકોની બિલીફ છે એ એક્સેપ્ટ નથી કરતા, એનું કારણ અહીંયા આપ્યું છે, એ સમજાવો. સર્વપ્રથમ ધર્મનો અર્થ કેટલાક ઉદાહરણ પહેલા જે કહ્યું ને કે વલ્લભાચાર્યએ પોતાના મતમાં અસત્કારણતાવાદને માન્યતા નથી આપી. હા, શ્રી વલ્લભાચાર્યનું કહેવું છે કે અસત વસ્તુમાં કારણતારૂપ ધર્મ રહી જ શકતો નથી. આથી અસત વસ્તુ કોઈનું પણ કારણ બની જ નથી શકતી. આ બાબતને થોડી સરળ ભાષામાં સમજીએ. મેજર જે આમાં આર્ગ્યુમેન્ટ છે એ ઉપર આપી છે, એને આગળ ઓર વધારે એલોબરેટ કરશે. તો શું કહી રહ્યા છે પેલા એ સમજી લો. હવે વાંચ આગળ. સર્વપ્રથમ ધર્મનો અર્થ કેટલાક ઉદાહરણોથી સહાયતાથી સમજીએ. કુલ ધર્મી છે તો ગંધ તેનો ધર્મ છે. પાણી ધર્મી છે તો શીતળતા તેનો ધર્મ છે. સૂર્ય એક ધર્મી છે તો પ્રકાશ તેનો ધર્મ છે. જીવ પણ એક ધર્મી છે તો ચૈતન્ય તેનો ધર્મ છે. આમ દરેક પદાર્થમાં કોઈકને કોઈક પ્રકારની લાક્ષણિકતા કે વિશિષ્ટતા હોય છે, જેનાથી તે પદાર્થની ઓળખ થતી હોય છે. પદાર્થની આવી લાક્ષણિકતા કે વિશિષ્ટતા જ પદાર્થનો ધર્મ કે ગુણધર્મ કહેવામાં આવે છે. ધર્મ હંમેશા તે જ પદાર્થમાં રહી શકે કે જેનું અસ્તિત્વ હોય, અર્થાત જેનું સદંતર અસ્તિત્વ જ ન હોય તેવા અસત પદાર્થમાં કોઈ પણ ધર્મ રહી શકતો નથી. કારણતા એ પણ એક પ્રકારનો ધર્મ છે. માટી એ માટલાનું કારણ છે. આથી માટીમાં કારણતારૂપ ધર્મ છે. શ્રી વલ્લભાચાર્યનું કહેવું છે કે જેનું સદંતર અસ્તિત્વ જ ન હોય તેવી અસત વસ્તુમાં કારણતારૂપ ધર્મ રહી જ નથી શકતો. તેવી સ્થિતિમાં અસત વસ્તુ કારણ કેવી રીતે બની શકે? આથી શ્રી આચાર્યનું કહેવું છે કે અસત વસ્તુ કોઈનું પણ કારણ બની શકતી નથી. આથી જ બીજનો નાશ વૃક્ષની ઉત્પત્તિનું કારણ નથી બનતું, બલકે બીજ ખુદ વૃક્ષ રૂપે પરિણમતું હોય છે. તે જ પ્રમાણે માટીના પિંડનો નાશ માટલાનું કારણ નથી બનતો. માટીનો બલકે પિંડ જ માટલા રૂપે પરિણમતો હોય છે. આ ઉપરથી સમજી શકાય છે કે જેમ બીજ, માટી કે તલ જેવા સત પદાર્થો જ વૃક્ષ, માટલા કે તેલના કારણ બનતા હોય છે, તેમ જગત કે જગતમાંની પ્રત્યેક વસ્તુ સત કારણનું જ પરિણામ છે, અસતનું નહીં. એટલે આમાં મને એવી સમજણ પડી કે
દરેક ધર્મીનો એક ધર્મ જ હોય છે અને ધર્મથી એ ધર્મીને ઓળખી શકે છે. તો એ ધર્મનો પદાર્થની કોઈક વિશિષ્ટતા હોય છે જેને આપણે ધર્મ કે ગુણધર્મ કહી શકીએ છીએ. તો દરેક ધર્મનું કોઈક જો ધર્મ એ અસત ના હોઈ શકે, એક કારણ ધર્મ અસત ના હોઈ શકે અને કારણ એ એક પ્રકારનો ધર્મ જ છે. તો એટલે અસત પદાર્થમાં કોઈ ધર્મ છે જ રહી શકતો જ નથી. તો કારણ પણ એક પ્રકારનો ધર્મ છે. એટલે મહાપ્રભુજીનો સત્કારણતાવાદનો મત છે અને એવો મત છે કે એમનો એવો મત છે કે જેમ બીજ હોય બીજ, તો એ પોતે જ વૃક્ષના રૂપે પરિણમે છે. બીજનો નાશ નહીં થતો, એ બીજ પોતે જ વૃક્ષ રૂપે બને છે. એમ જે માટલું હોય તે માટીથી બને છે, તો એ માટીનો નાશ નહીં થતો, માટીનો પિંડ, પણ એ માટી પોતે જ માટલા રૂપ બને છે. તો એવી જ રીતે જેમ આ બ્રહ્મ એ સત છે અને બ્રહ્મ પોતે જ આ જગત રૂપે પરિણમે છે. એવું મને સમજણ પડી. કોઈને કંઈક એવું હોય તો આમાં સમજાયો વિષય? હા યાર છે. જે મને આમાં એવું સમજાય છે કે જે અહીંયા જે અસત કારણતાવાદ છે, એનો મતલબ એમ સમજાય છે કે એના માટે કારણનો નાશ, કાર્યની ઉત્પત્તિ, એનો અર્થ એવી રીતે છે. તો અહીંયા મહાપ્રભુજી આ વાતનું ખંડન કરે છે કે આ માનતા નથી, એમના મત પ્રમાણે આ માન્યતા નથી. કારણ કે જે ધર્મ છે, સૌથી પહેલા ધર્મનો મતલબ આવ્યો છે કે એક્ઝામ્પલ છે કે જો એક ફૂલ છે એને ધર્મી છે, તો એની જે ગંધ છે ઈ ધર્મ છે. તો જે જીવ છે એ એક ધર્મી છે, ચૈતન્ય ધર્મ છે. તો અહીંયા તો એવી રીતે જે કારણ છે એ પણ એક ધર્મ છે. અગર ક્યાંક અને જે ધર્મ છે એ અસત ન થઈ શકે, તો એના માટે એને અહીંયા અસત કારણવાદ નથી લેવામાં આવ્યું. જે મને એવું સમજાય છે. ઠીક છે. પણ સાનવી, તમને બરોબર અહીંયા મને સત અને અસત નું સમજાવશો? એનો મતલબ અસત એટલે એબ્સન્ટ. હા, એટલે જ્યાં સુધી કારણ ઊભું છે, એક્ઝિસ્ટન્ટ છે, ત્યાં સુધી કાર્યનું એક્ઝિસ્ટન્સ તમે એક્સેપ્ટ ન કરી શકો. તો કાર્યને એક્ઝિસ્ટન્સમાં આવવા માટે કારણનું નોન એક્ઝિસ્ટન્ટ થવું જરૂરી છે લોજિકલી. નહીં તો તમે કાર્યને કાર્ય નહીં કહી શકો, એને કારણ જ માનવું પડશે. જી જય. એનું એક્ઝામ્પલ આપણે એમ સમજી શકીએ કે જેમ તમે લોકો હિન્દુસ્તાનમાં હતા, આજકાલ ડ્યુઅલ સિટીઝનશીપ પણ હોય છે, એ જુદી વસ્તુ છે. પરંતુ આપણે એ એક્ઝામ્પલને ન લઈએ, આપણે એમ લઈએ કે જો જે હિન્દુસ્તાનનો સિટીઝન છે એ અમેરિકાનો ન કહી શકાય, જે અમેરિકાનો છે તે હિન્દુસ્તાનનો ન કહી શકાય. ભારતના સિટીઝનને જો અમેરિકન સિટીઝનશીપ જોઈએ તો ભારતની સિટીઝનશીપ એને પહેલે સરેન્ડર કરવી પડે. તો એ કેન્સલ થાય પછી અમેરિકાનો સિટીઝન થઈ શકે. આ એક નોર્મલ આપણે એક પ્રોસિજર સમજી ચાલીએ. હવે દરેકના એના સિટીઝનશીપના જે કાયદાઓ છે એ બધા જુદા જુદા હોઈ શકે. કોઈ એવું એક્સેપ્ટ કરે, કોઈ ન કરે. કોઈ એમ કહે કે ભાઈ તમે અહીંયાના પણ થઈ શકો, ત્યાંના પણ કહેવાય શકો એમ.
કેટલાક લોકોનો એવો આગ્રહ હોય કે અહીંયાનું ત્યાં સુધી સરેન્ડર ન કરો ત્યાં સુધી તમે ત્યાંની સિટીઝનશીપ ન લઈ શકો. જેમ અહીંયા ભારતમાં એક એવું છે કે તમે કોઈ સ્કૂલમાં અત્યારે સ્ટુડન્ટ છો, તમને કોઈ બીજી સ્કૂલમાં ભણવું છે તો અહીંયાથી તમને એનું ટ્રાન્સફર થવું પડે. એટલે અહીંયાના સ્કૂલમાંથી તમારું લિવિંગ સર્ટિફિકેટ જોઈએ કે તમે આ સ્કૂલને હવે છોડી દીધી છે. તો બે સ્કૂલમાં તમે એક સાથે ન ભણી શકો. તો એક જગ્યાએથી પગ ઉપાડો પછી બીજી જગ્યાએ રાખો. એમ નહીં કે બે જગ્યાએ તમે બંને પગ રાખીને તમે એમ કહો કે નહીં અમે અહીંયા પણ ભણીશું ત્યાં પણ ભણીશું, અહીંયાના પણ સિટીઝનશીપ રહીશું ત્યાં પણ સિટીઝન રહીશું. એવું બધું ડબલ કરશો એ નહીં ચાલે. એવી રીતે જો તમને એમ કેવું છે કે આ કારણ છે તો તમે એને કાર્ય ન કહી શકો. તમે એને એમ કેવું છે કે આ કાર્ય છે તો તમે એને કારણ ન કહી શકો. જો એને કાર્ય કેવું છે તો કારણનું એબ્સેન્સ તમને એક્સેપ્ટ કરવું પડે. આટલી જ વાત છે. હા જ્યારે સમજાયું. હવે એમાં જે આ જે લોજિક છે આ લોકોનું એને શા માટે આપણે એક્સેપ્ટ નથી કરી રહ્યા એ પણ સમજી લો. આ વિશે આ જે માન્યતા છે એ ફર્સ્ટ ટાઈમ કહીએ છીએ મહાપ્રભુજીએ જેમ કહ્યું હોય કે અમે આ એક્સેપ્ટ નથી કરતા એવું નથી. અસત્કારણતાવાદીઓ જે છે એ બધા ભારતના તર્કશાસ્ત્રીઓ છે જેને ન્યાય દર્શન વૈશેષિક દર્શન કહેવામાં આવે છે. અને શ્રી મહાપ્રભુજીથી પણ 700-800 વર્ષ પહેલાથી એ લોકો આ વાત પોતાની કહેતા આવ્યા છે. એ લોકોએ જયારે આ વાત કહેવાની શરૂ કરી તો એના સામે તે વખતે પણ ઘણો બધો વિરોધ લોકોએ કહ્યો જ છે અને એના માટેની બધાએ આર્ગ્યુમેન્ટ પણ આપી છે. એ જ વસ્તુને એ આર્ગ્યુમેન્ટને આપણે એક્સેપ્ટ કરી છે. એ જે આર્ગ્યુમેન્ટ આપનારા છે મુખ્ય રૂપથી સાંખ્ય અને વેદાંતિઓ છે. જે લોકો એ વાત કહી રહ્યા છે કે વસ્તુતઃ કારણનો નાશ માનવો જરૂરી નથી કાર્યની ઉત્પત્તિ પહેલા. કેમ કે જેમ આપણે અત્યારે જે એક્ઝામ્પલ જોયું કે કોઈ રબરને આપણે સ્ટ્રેચ કરીએ છીએ એવી રીતે એ કારણ જ કાર્યમાં ટ્રાન્સફોર્મ થાય છે. એક જાતમાં ટ્રાન્સફોર્મેશન છે. મોડર્ન સાયન્સમાં આપણે જેને એનર્જી અને મેટર કહીએ છીએ એનર્જીમાંથી મેટર અને મેટરનું છે ફરી પાછું એનર્જીમાં ટ્રાન્સફોર્મેશન એવું થયા જ કરે છે. એટલે ક્યારે પણ એનર્જી છે એનો નાશ પૂર્ણ રૂપથી થતો નથી. એના નામ અને રૂપ બદલતા રહે છે. બસ એટલું જ પ્રિન્સિપલ છે. સત્કારણતાવાદને આ કારણે મહાપ્રભુજી નથી સ્વીકારતા. તો માટી જ માટલું બની જાય છે. જે કોટનના યાન બનાવવામાં આવે એ જ કપડું બની જાય છે. જે લાકડા ઝાડમાંથી કાપવામાં આવે એનું જ ફર્નિચર બની જાય છે. તો એ કારણનો નાશ ક્યાં થઈ રહ્યો છે? એ તો રિટેન થાય જ છે ને. મેઇન આર્ગ્યુમેન્ટ આ છે. અને એ એવું માનવાનું કારણ શું કે જે વસ્તુનો નાશ થાય એ કોઈનું કારણ બની જ કેવી રીતે શકે? કેમ કે જો નાશ થયો તો ત્યાં ટોટલ એબ્સેન્સ છે એમ સમજો તમે. ટોટલ એબ્સેન્સ છે તો એમાંથી પર્ટિક્યુલર એ જ વસ્તુ કેવી રીતે પેદા થાય છે? ટોટલ એબ્સેન્સમાંથી તો કંઈ પણ થવું જોઈએ અથવા કંઈ પણ ન થવું જોઈએ. પણ નિયમથી બીજ તમે વાવો, અભણ જે ફાર્મર છે એ પોતાના ખેતરમાં બીજ વાવી દે છે. એને પણ એ વિશ્વાસ છે કે હું અહીંયા ઘઉંનું બીજ વાવીશ તો અહીંયા ઘઉંનો જ
પ્લાન્ટ ગ્રો થશે. કે હું મકાઈનો વાવીશ તો મકાઈનું જ થશે. તો આટલું કોન્ફિડન્ટલી આવું કોઈ કરે અને એને એ જ રિઝલ્ટ મળે તો એનો તો સીધો મતલબ એ થયો ને કે એનો એબ્સન્સ જે છે એ જેથી હોય તો એ એબ્સન્સ પણ પાછો એક જાતનું ક્વોલિફાઈડ એબ્સન્સ છે. એટલે ગમે અભાવનો મતલબ કારણનો નાશનો મતલબ એવો નાશ નહીં. એટલે જે પ્લાન્ટ ગ્રો થાય છે એને એ વાતની ખબર છે કે અહીંયા આના પહેલા ઘઉંનું બીજ વાવવામાં આવ્યું છે, તો અહીંયા હું હવે ઘઉં જ પેદા થઈશ, મારે જ પેદા થવાનું છે એવું એને પહેલેથી ખબર છે. એટલે આ જે વાદ છે સત્કારણતાવાદ એને આપણે સ્વીકાર નથી કરતા. ઠીક છે, આ આખું પેરેગ્રાફ વાંચી લીધો ને? હા જી. હા, સારું સારું. ચલો તો આજે હવે સમય થયો છે.